વિભાગ માટે કહેવાનું આજે મન થાય, દેર આય દુરસ્ત આય। ખરેખરમાં આ કાર્યવાહીની બહુ પહેલા જરૂર હતી, પણ હવે શરૂઆત થઈ છે તો ખરી, એ ખૂબ સારું છે। સુરતમાં કોઈ એકાદ બે જગ્યાએથી આવી કાર્યવાહી કરો તો એ પૂરતું નહીં હોય, કારણ કે સુરતમાં ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ આવા દાદાઓ ફૂટી નીકળ્યા છે। બુટલેગરો ઠેક ઠેકાણે તમને જોવા મળશે કે જે બાદની જાગીર સુરતને સમજતા હોય છે, અને એમાંનો જ એક પકોડા કે જે પીપોદરા વિસ્તારમાં એનો જબરજસ્ત કહેર હતો, ત્યાં પણ દાદાનું બુલડોઝર પહોંચ્યું અને એના ગેરકાયદેસર દબાણો ધ્વસ્ત કરી દેવાયા। ગુજરાતમાં પણ હવે યુપીવાળી શરૂ થઈ છે। દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જોઈ શકો છો જે પીપોદરા વિસ્તારમાં જે લિસ્ટેડ બુટલેગર રાકેશ પકોડાના ગેટ દબાણ ઉપર હાલ બુલડોઝર ફરી રહ્યું છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પકોડા દ્વારા ગેરકાયદેસર દુકાનો ચાલુ કરવામાં આવી હતી, અને આજે નહેરખાતાના અધિકારીઓ સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। એ રાકેશ પકોડા દ્વારા બુટલેગર ટોળકીને આતંકવાદીઓના ઘરમાં હથિયારો અને બોમ્બ મારી હાહાકાર મચાવી